રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેજિસ્ટ્રેટ એસપી નિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ તેમજ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સાહેબ ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા પીએસઆઈ વીએમ સોલંકી સાહેબ તથા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત ખંભાળિયા જામનગર હાઈવે રોડ ટોલ નાકા પાસે હેલ્મેટ વગર નીકળતા ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિક અવેરનેસ આવે અને ચાલકો હેલ્મેટ પહેરતા થાય તે હેતુથી વાહન ચાલકની સહમતિથી હેલ્મેટ ન પહેરવા અંગે 500 રૂપિયાનું દંડ અથવા આઈએસઆઈ માર્ક હોન્ડા કંપનીનું હેલ્મેટ લક્ષ્મી હોન્ડા શોરૂમ સહયોગથી માત્ર 500 રૂપિયામાં આપવામાં આવ્યું હતું, જેમાં 62 ઉપર ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યું હતું। તેમજ હેલ્મેટ પહેરનાર ટુ વ્હીલર ચાલકોને ગુલાબનું ફૂલ આપી અભિવાદન કર્યું હતું અને વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ આવે તે અંગે વાહન ચલાવતી વખતે શું કાળજી લેવી તે અંગેની પત્રિકા વિતરણ કરવામાં આવી હતી, જે સમગ્ર કાર્યક્રમની વાહન ચાલકોએ સરાહના કરી હતી। ખંભાળિયા જતા ટોલ નાકા પાસે પોલીસે રોકલ મેં હેલ્મેટ નહોતું પહેરેલું, જેના દંડ રૂપે પોલીસે એવું કીધું કે આ દંડ ભરો ને આ હેલ્મેટ લઈ લો। જે હેલ્મેટની કિંમત 800 રૂપિયા છે, 500 રૂપિયામાં દંડની બરોબર હેલ્મેટ અપાવી અને સારું કામ કર્યું છે અને માણસોની સુરક્ષા માટે હેલ્મેટ અપાવી અને હેલ્મેટ પહેરવા માટે પોલીસે જે વિનંતી કરી છે એના બદલ ખૂબ ખૂબ આભાર। મેં પણ હેલ્મેટ નહોતું પહેર્યું, હેલ્મેટ લઈને પહેરી અને હું ઉપર ડ્રાઈવ કરું છું। ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ ગુજરાત, જામ ખંભાળિયા।